સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 350 પરનો પ્રસંગ છે. શ્રીમદ ગોકુલમાં શ્રી ગોપાલલાલજીનો અલૌકિક લગ્ન પ્રસ્તાવ. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાપા કહી રહ્યા છે કે કશળદાસ, પછી શ્રીજીનો લગ્ન પ્રસ્તાવ સંવંત 1659ના મહાશુદ્ધિ વસંત પંચમીનો મોટા સમારોહ સાથે શ્રીમદ ગોકુલમાં થયો. તેના જશ ઘણા જ ગવાયા છે. શ્રીજીની વય 22ની છે. જો બનવંત થઈ હતી તેની સૂચનિકા જીવનદાસે પરદેશમાં કાવ્યમાં પણ લખી છે, તે તમને થોડી સંભળાવું છું. સ્વલ્પ વિવાહ ભયો સબ પહેલે થાપી થીર સત્યભામા, વિલાસ આનંદ તાહિસુ વાકે એ અભિરામા, હાસ વિલાસ બેહુ પર વૈભવ અહનિશ આનંદકારી, બઢાયો પ્રતાપ પ્રગટ દશો દિશમો, હેત કરી રત વિસ્તારે, મંગલ દિન મંગલેહુ મુહૂર્ત મંગલ એહુ કલિકાલા, મંગલવાર મંગલ એ અવસર મંગલ રૂપ રસાલા, તબ વૈષ્ણવ સો રઠ કે ચાર, દર્શન હિત ચાલી ચ આયે, प्राणनाथ सु विनंती कीने अपने जीव जीवाए, मुहूर्त मागी चले तब ही ते राजनगर लो आए, फेरी परदेश कियो दक्षिण को तहाँ अति लाड लડાए. પાંચા બાપા આગળ પર કહી રહ્યા છે કે કશળદાસ, હવે શ્રીજીના લગ્ન પ્રસ્તાવનું વર્ણન જે ગોપાલદાસભાઈએ પુષ્ટિ રસાલ ગ્રંથમાં જે વર્ણનનો પ્રસંગ લખ્યો છે તેનું મંગલ શ્રવણ પાન આપણે કરીએ. શ્રીજીના અલૌકિક લગ્ન પ્રસ્તાવનો આનંદ શ્રવણે સાંભળીને માણીએ. તે રસિક પ્રસંગોનું વર્ણન શું થાય? પ્રભુ શ્રી ગોપાલલાલના અલૌકિક વિવાહ ખેલના પ્રસ્તાવનો પ્રસંગનું વર્ણન. પાંચા બાપા કહે છે કે કશળદાસ વશરામદાસ, પ્રભુ શ્રી ગોપાલલાલનો અલૌકિક લગ્ન પ્રસ્તાવનો મંગલમય સુઅવસર શ્રી રઘુનાથજીએ શ્રીમદ ગોકુલમાં મોટા સમારોહ સાથે અનેક ગણા ધામધૂમથી કરવામાં આવ્યો હતો. તેમના વહુજીનું નામ સત્યભામાજી હતું. પાંચા બાબા આગળ કહે છે કે કશળદાસ, લગ્ન પ્રસ્તાવના અલૌકિક શોભાના મંડપનું વર્ણન કરતા પ્રસંગ લખ્યો છે જે અતિ રસિક છે, આનંદનો અતિ ભરભાર છે. શ્રી રઘુનાથજીના ફૂટડા મંદિરે ભવ્ય ચોકમાં અલૌકિક મંડપની સુશોભિત વિવિધ પ્રકારની કલાઓથી સુસજાવટ કરવામાં આવી હતી. રત્ન મણિમય ખંચિત સુવર્ણનો સ્તંભ ખડો કર્યો હતો. તે હીરા મણિઓથી અતિ સુશોભિત નેત્ર રમ્ય ભાસતો હતો. તે પર રેશમના વિવિધ રંગબેરંગી વિતાન ઉલેચ મખમલ જરીના શોભી રહ્યા છે. તેને હીરના પંચરંગી દોરથી ચોફેર ગંઠન કરવામાં આવ્યો છે. તેમાં મોતીના ઝુમખા લટકી રહ્યા છે. પડદા પટોલિયા રેશમના ફૂદા ફૂમકા લટકણ લહેકે છે. ગોફણ ઘૂઘરા ઝુમર અપૂર્વ સજાવટથી અગણિત શોભાયમાન દિશે છે. સાચા મોતીઓની શેર ચો તરફ લટકતી ઝૂલી રહી છે. હીરા રત્નનો પ્રકાશ કોટી સૂર્યના સમાન ઝળહળી રહ્યો છે. ચારો તરફ સદનમાં મોતીના કુમકુમના તાંદુલ હલ્દીના ચોકમાં ચિત્રામણ કરી સ્વસ્તિક પૂરવામાં આવ્યા છે. હેમની જડાઓ મણિમોતીની સાગામાંથી શોભાયમાન દિશે છે. ભાત ભાતના સુગંધી પુષ્પોના ગુચ્છા સાથે આસો પાલવના બંધનવાર મુખ્ય દ્વારો પર બાંધવામાં આવ્યા છે. નવરંગ મંડપની અવર્ણનીય સુંદર શોભા છાજી રહી છે. નિરખતા સર્વના નેન લોભાઈ રહ્યા છે. પાંચા બાબા કહે છે કે કશળદાસ, પ્રભુજીને હવે લગ્ન મંડપે પધરાવવાની સર્વ તૈયારી થઈ રહી. પ્રભુ શ્રી ગોપાલલાલની વર્ણાગી ચડાવવામાં આવી છે. ગોકુળવાસીઓમાં અનેરો આનંદ છવાઈ રહ્યો છે. વ્રજ વનિતાએ મોતીને પુષ્પના થાળ ભરી ભરીને ગલીએ ગલીએ ઠાડી થઈ રહી છે. રઘુનાથજીના કુંવર કોડામણા વરવર્ણાગ્યાને વધાવવા માટે હર્ષોલ્લાસ સાથે ચકોર દ્રષ્ટિથી નિરખતા પોતાના મન મનોરથ કોડ પૂરણ કરી રહી છે. અનેક ભાતીની ન્યોછાવર કરીને મનમાં મોદ પામી રહી છે. આ અવસરે શ્રી ગોકુલમાં કોઈ અનેરો અલૌકિક આનંદ પ્રગટ થઈ રહ્યો. આગળ ઉપર પાંચા બાબા વર્ણવી રહ્યા છે કે કશળદાસ હવે પ્રભુજીના રૂપ લાવણ્ય અને વસ્ત્રાભરણનું વર્ણન કરે છે.
વરવરણાગ્યા રાય શ્રી ગોપાલજીએ સોંધાથી મગમગતો સુશોભિત સુંદર કેસરી વાઘો ધારણ કર્યો છે. શિર પર સોરંગી પાગ ધારણ કરી છે. તેના પર પંચરંગી મોતીની શેરો લટકી રહી છે. શ્રી અંગ ઉપર હેમના જડાવ મોતી માણેક રત્નમણિમય નૂતન આભરણો ધારણ કર્યા છે. વિવિધ સુગંધી પુષ્પના સહેરા ભરાવ્યા છે. ઉપર 51 હાર તથા કૌસ્તુભમણીનો હાર પણ ધારણ કર્યો છે. હસ્તકમલ પર સુવર્ણના રત્નજડિત કડા ધારણ કર્યા છે. પાયે નેવરી ઝાંઝર પહેરી છે. બંને બાહુની ભુજા પર બાજુબંધ બેરખા પહેર્યા છે. કર કમલની ઉપર રત્નજડિત પોંચીઓ શોભી રહી છે. બંને હસ્તકમલની 10 અંગુલીઓમાં હીરા રત્નજડિત મુદ્રિકાઓ ધારણ કરી છે. ચરણ કમલમાં મખમલની રાઠોડી મોજડી પહેરી છે. કર કમલમાં લાલ ગુચ્છાદાર છડી શોભી રહી છે. શ્રીમુખમાં બરાસયુક્ત સુગંધી પાનના બીડા આરોગી રહ્યા છે. ભવ્ય ભાલ પ્રદેશમાં કેસર કુમકુમનું સુગંધીયુક્ત તિલક તેજો મંડિત મુખારવિંદની શોભામાં વૃદ્ધિ કરી રહ્યો છે. નખથી શીખ પર્યંત સુંદર ફૂલના સહેરા સહિત વસ્ત્રાભરણ ધારણ કર્યા છે. શ્રી અંગની અલૌકિક શોભા નિરખતા કામદેવ પણ લજ્જા પામી રહ્યો છે. તે અલૌકિક આભાનું વર્ણન કરવા કોઈ જ સમર્થ નથી. સુંદર વર્મન મોહક કોટી મન્મથ લાવણ્યરૂપ રંગ રસ ભર્યા વરવરણાગ્યાને સર્વ નિજજન નિરખતા પોતાનું મહદ ભાગ્ય માણી રહ્યા છે. જેનું મહદ ભાગ્ય હોય તેને આ અલૌકિક છબીનું દર્શન થઈ રહ્યું છે. કશળદાસ હર્ષાવેશમાં બોલી ઉઠ્યા કે પાંચા બાબા ધન્ય છે ગોપાલદાસ ભાને કે જે લીલાનો ભર તેને ઉપજ્યો ને પોતાને તેનો સાનુભાવ થયો. જ્યાં પરિપૂર્ણ પુરુષોત્તમ ગોલોકાધિપતિ પોતે જ પોતાની સ્વ ઈચ્છાથી લીલા રમણ કરે તેનો પાર કોણ પામી શકે? અમો તો આજ આ પ્રસંગ સાંભળતા અમારા કોટાન કોટી ભાગ્યનો ઉદય થયો હોય તેવો અનુભવ અમારા તન મનમાં થઈ રહ્યો છે. જાણે લીલા વિલાસ દ્રષ્ટે નિહાળી રહ્યા હોઈએ એવો રસાનુભાવ અંતરમાં થાય છે. રોમ રોમ ખડા થઈ જાય છે. બાબા પાંચા બાબા આગળ કહે છે કે કશળદાસ પ્રભુજીની દિવ્ય લીલા ચરિત્ર તો ભૂતલમાં જેનું સદભાગ્ય હોય તેને જ સાંભળવા મળે અને સાંભળવાવાળાનું સુકૃત વધે તેવું ચરિત્ર છે. પાંચા બાબા કહે છે કશળદાસ હવે વિવિધ પ્રકારના સાજંદાનું વર્ણન કરે છે. શ્રી રઘુનાથજીના સિંહ દ્વાર પર વિવિધ પ્રકારના મંગલમય સુસ્વર નાદોના વાજિંત્રો સહિત વધાઈઓ વાગી રહી છે. સ્વરો પણ મંગલ બની ગયા છે. હસ્તીઓને હેમથી શણગારવામાં આવ્યા છે. તેના પર અનુપમ અંબાડી સોના રૂપાથી મઢેલી રાખી છે. તેના પર નવરંગ નિશાન વાગી રહ્યા છે. નવરંગી અશ્વો પર નિશાન અષાઢી ઘનની પેઠે ગાજી રહ્યા છે. ઢોલ દલામાની ગડગડાટીથી સમગ્ર વ્રજ ગુંજી રહ્યો છે. શરણાઈઓના વિવિધ સુસ્વરો નિનાદ કરી રહ્યા છે. જોડલે ઝાંગીઓ ગડગડી રહી છે. તાલ પખવાજ મૃદંગ માદલી ડફ કરતાલ મુરજ વાજા વાગી રહ્યા છે. ભેરીના ફેરીના સૂર ઊંચી ટેરથી સંભળાઈ રહ્યા છે. વીણા સારંગીના સૂર મનમોહક સંભળાઈ રહ્યા છે. શ્રી મંડલ કરતાલ બજાવી રહ્યા છે. તાતા થઈ કરી નટખટ નટવા અવનવા નૃત્યથી નાચ ગાન કરી વ્રજવાસીઓ અને સમસ્ત વલ્લભકુલ પરિવારને આનંદ પ્રમોદ ઉપજાવી રહ્યા છે. વિપ્રો સુમંગલમય સામવેદના મંત્રનો ઉચ્ચાર કરતા લલકારી રહ્યા છે. સુંદર તેજી અશ્વને વિવિધ પ્રકારના શણગારોથી સજાવવામાં આવ્યો છે. મોતી જડિત પલાણ તેના પર ધર્યા છે. અશ્વારૂઢ વરવરણાગ્યા શ્રી ગોપાલજી અતિ પ્રસન્નતામાં બિરાજી સર્વને દર્શન દાનનું સુખ આપી રહ્યા છે. વિઠ્ઠલરાયજી વેલ ઉપર બિરાજ્યા છે. બીજા અશ્વ પર રણછોડજી અસવાર થઈને આગળ ચાલી રહ્યા છે. સમગ્ર વલ્લભકુળ પરિવાર તથા જાનૈયા જાનડીઓ વિવિધ પ્રકારના વસ્ત્રાભરણો સુગંધીયુક્ત ધારણ કર્યા છે. 16 સિંગાર સજીને વ્રજ વનિતાઓ મુસ્કાતા સુમધુર કોકિલ કંઠથી ધવલ મંગલ બોલી રહ્યા છે.
મંગલમય ગીત ગાતા વાતા મંડપ તળે તોરણે આવીને ઊભા રહ્યા. અલૌકિક આનંદની અવર્ણનીય શોભા નિરખી સુરમુનિ શેષ મહેશ બ્રહ્માદિક દેવો હર્ષ પામતા કુસુમની વૃષ્ટિ કરી રહ્યા છે. આમ વર્ણાગીની શોભા તો અલૌકિક અદ્ભુત દિશે છે. લુણવતીઓના સખીવૃંદ આનંદપૂર્વક લુણ ઉતારી રહ્યા છે અને વધામણાના મંગલ ગીત ગાઈ રહ્યા છે. પાંચા બાબા કહે છે કે કશળદાસ અલૌકિક આનંદ સાથે શ્રી ગોપાલજી તોરણે પધાર્યા. બ્રહ્માદિક દેવો વેદોક્ત સુમંગલ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ઇન્દ્રદેવ આરતી ઉતારી રહ્યા છે. વિપ્રગણ વેદ ધ્વનિ કરી રહ્યા છે. સાસુજીને પોખવા માટે સંકેત કરી રહ્યા છે. સાવધાન સાવધાન કરતા સર્વ વિધિ મંગલમય કરતા જાય છે. સાસુજી પોખવા માટે પધાર્યા છે. સાસુજીએ ચંપક વર્ણી ચુંદડી ઓઢી છે. મસ્તક પર મોતીનો મોડ ધારણ કર્યો છે. સખી વૃંદ સાથે મોતીઓથી ભરેલો સુવર્ણનો થાળ બંને હસ્તમાં લઈને વર વરણાગ્યાને વધાવવા માટે અતિ હર્ષાનંદપૂર્વક આવીને ઊભા છે. વિપ્રગણ સર્વ વિધિ પોખવાની કરાવી રહ્યા છે. સાસુજી હર્ષાનંદ સાથે રવાઈથી ધોસરી સૂતર તથા સોહામણી ત્રાક વડે પોખી રહ્યા છે. ઈંડિયા પીંડિયા કરી રાયલોણનો છાવર કરી ભામણા લઈ રહ્યા છે. બંને ચરણ આગળ સંપુટ ધરી નીચે ઉતાર્યા છે. નાસિકા સાહીને નેત્ર કમલથી નિરખી રહ્યા છે. શ્રીકંઠમાં વિવિધ પુષ્પોની સુગંધી માળા ધરાવી મંડપમાં માયરામાં પધરાવ્યા. સુવર્ણની રત્નજડિત પાટ પર બિરાજ્યા. સામે સ્વામિનીજી સત્યભામા વહુજી બંને કર કમલ જોડીને શ્રીમુખ નિરખતા પોતાના નેત્રની સૌભાગ્યતા માણી રહ્યા છે. સકલ કલા શ્રી વ્રજચંદ્ર એવા પ્રકારે માયરામાં બિરાજી રહ્યા છે. દુલ્હો દુલ્હનની શુભગ જોડી શ્રી ગોપાલજી તથા રાણી સત્યભામાજી મંડપ મધ્ય બિરાજી અદ્ભુત અલૌકિક દર્શન દાન સર્વને આપી સર્વના મનને આનંદ મોદ પમાડી રહ્યા છે. નિરખતા નિરખતા સર્વના નયન સ્થિર થઈ રહ્યા છે. દર્શન સુખનો અનુભવ અંતર્ગત અનુભવી રહ્યા છે. પાંચા બાબા કહે છે કે જે રામદાસ હવે પ્યારીજી સત્યભામાજીના રૂપ લાવણ્ય અને શિંગારનું વર્ણન કરે છે. પ્યારીજી સત્યભામાજીએ વિવિધ વસ્ત્રો ઝરતારી સાડી ધારણ કરી છે. ભાનુના કિરણો ઝળકે તેમ ઝળહળી રહી છે. નખશિખ પર્યંત સર્વ હીરા મોતીના આભરણો ધારણ કર્યા છે. અંગો અંગની શોભાનું વર્ણન થઈ શકે તેવું નથી. અલૌકિક લાવણ્ય માધુર્યથી ભરપૂર ગૌર સ્વરૂપ સુંદર શોભાયમાન દિશે છે. આસપાસ વ્રજ સુંદરીઓના સખીવૃંદ વીંટળાઈ રહ્યા છે. અતિ ઉત્સાહથી રસભરિત મંગલ જશ ગાઈ રહ્યા છે. હસ્ત મેલાવો થઈ રહ્યો છે. પિયા પ્યારી વિવિધ ભાતના સુખ સાગર રસથી પરસ્પર દ્રષ્ટિદાન કરતા રીઝી રહ્યા છે. વ્રજ સુંદરીઓ સુમંગલ આશીષ વરવધુને આપી રહી છે. એણી પેરે માયરાનું સુમંગલ કાર્ય મંગલ વિધિ વિધાન સાથે પરિપૂર્ણ થયું. શ્રી ગોપાલજી તથા રાણીજી સત્યભામાજી ચોરીના સુમંગલ 4 ફેરા ફરવા ચોરીએ પધાર્યા. નવરંગ ચોરીની અદ્ભુત ચિત્રામણ દિસી રહી છે અને પાસે જયદેવજી ભ્રાત ઊભા છે. અણવર્ષી વિઠ્ઠલરાયજી સાથે હાસ્ય વિનોદ કરતા મંગલ વચનો ઉચ્ચારી રહ્યા છે. આ રીતે ચોરીનું કાર્ય પરિપૂર્ણ થતાં સર્વોને વિવિધ પ્રકારના પકવાન જમાડ્યા અને બરાસયુક્ત બીડા પાનના સર્વને વાટ્યા. વ્રજજનનો વાલ્મો પરણીને નિજ સદનમાં પધાર્યા. માતા જાનકીજી પોખણું લઈને નવદંપતીને પોખી રહ્યા છે. વિપ્રગણ સ્વસ્તિ વાચન કરી રહ્યા છે. જુગલ સ્વરૂપને નિહાળતા જાનકીજી વારંવાર ભામણા લઈ રહ્યા છે. પોંખીને ભીતર ભુવનમાં પધરાવ્યા. નવદંપતીના છેડલા બાંધીને બેટીજીઓ છોડી રહ્યા છે. નિજજન સર્વ લળી લળીને પાય લાગી રહ્યા છે. માતા પિતાને મન અપરમિત આનંદ થઈ રહ્યો છે. વૈષ્ણવજનનો વલ્હો તિલંગા કુળનો તિલાટ વલ્લભ કુળનો શિરતાજ મુગટમણીએ મંગલમય ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કીધો કે નિજજનના કાજ સિદ્ધ કરવા અલૌકિક પ્રસ્તાવ એ રીતે પૂર્ણ થયો. શ્રી રઘુનાથજી મોટા મંડપ તળે બિરાજી રહ્યા છે અને સમગ્ર વલ્લભ કુળના પરિવારને મનગમતી પહેરામણી કરીને
સૌનું સન્માન કરી સંતોષી રહ્યા છે. વિપ્રગણ અમૂલક વસ્ત્રાભરણ દાન દક્ષિણાથી પરિતૃપ્ત થતા સદાકાળ ચિરંજીવોની સુભગ આશીષ આપતા નીચ સદન તરફ વળી રહ્યા છે. માગધજન યાચકને મનમાન્યા દાન આપી સંતોષ્યા છે. જાચક અજાચક બનીને પાછા વળ્યા છે. જે હોના નાદ કરતા ગોકુલની ગલીઓ નાદથી ગુંજી રહી છે. નીચ સદનની શોભા અવર્ણનીય બની રહી છે. રઘુનાથજીએ લગ્ન પ્રસ્તાવના ઉપલક્ષ્યમાં ગોકુલ ચંદ્રમાજીનો બડો મનોરથ મનાવ્યો અને સર્વ વલ્લભ કુળને ભોજનપાન કરાવી આનંદ વિભોર કરી દીધા. સમગ્ર કુળ આજે અતિ ફૂલી રહ્યો છે અને રઘુનાથજી તથા જાનકીજીના ભાગ્યની સરાહના કરતા શ્રીમુખથી આશીષ આપી રહ્યા છે. આગળ ઉપર પાંચા કાકા કહે છે કે કશરદાસ પ્રભુજી શ્રી ગોપાલલાલજી સુશીલ સૌભાગ્યવાળા પોતાના વહુજી સત્યભામાજીના અનન્ય વ્રતથી પૂજાયેલા મંદ મંદ હાસ્યની પ્રભાવાળા કરોડો કામદેવના કામદેવ એવા શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમનું પાલન કરવાવાળા એવા શ્રી ગોપાલલાલજી શ્રી સત્યભામાજીની સાથે અલૌકિક વૈભવ વિલાસ સહિત આનંદકારી અતિ દિવ્યાનંદનું સુખ લઈ રહ્યા છે. શ્રીમદ ગોકુલમાં સર્વને અલૌકિક સુખનું દાન આપે છે અને આવી રીતે મંગલમય અવસરનું વર્ણન કરતા કવિ પણ લખે છે કે સર્વ મંગલમય દિન મુહૂર્ત કલિકાલ મંગલમય મંગલવાર અને મંગલમય રસરૂપ રસિક લીલાનું મંગલમય વર્ણન કર્યું છે અને સર્વ નિજજનના મનની મંગલમય આશા પૂરણ કરી રહ્યા છે. એ મંગલમય સુખસાગરની મંગલમય લીલાના મહિમાનું વર્ણન કેમ હું કરી શકું તેનું દ્રષ્ટાંત આપી સમજાવે છે કે જેમ અગાધ જલરાશિના સાગરમાં પડેલું મીન સાગરનો પાર ન પામી શકે તેમ આ અલૌકિક દિવ્યાનંદ રૂપી લીલારસ સાગરમાં મારા મનરૂપી મચ્છ તેનો પાર કેમ પામી શકે. માટે કવિ લખે છે કે મારી અલ્પમતી પ્રમાણે વિભાખેલનું વર્ણન આપ ઈચ્છાથી મેં કર્યું છે. કેટલી દીનતા આ ભગવદીઓની વાણીમાં ભરપૂર ભરેલી જણાય છે. મારાથી વાંચનમાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.